જ્યારે કથામાં તમે બેસો ને, ખાલી તમારો જમણું ચરણ આ કથા મંડપમાં પડી જાય ને ત્યારે જ ભાગવત મુક્તિ અપાવે છે સાહેબ. એક ક્ષણમાં ખાલી કથા મંડપમાં આવી જાવ ને એટલી જ ક્ષણમાં મુક્તિ અપાવે. પણ મેં કીધું એમ બારોબાર બાયપાસ. હા, મુક્તિને શું કરવી? ભોજન મળી જાય તો બહુ થઈ ગયું. મુક્તિને શું કરવી? હા, દાળ ગરમ મળી જાય તો સારું. હા, અમુક ખાલી કથા સાંભળવા આવે, કથા પ્રેમી હોય. અમુક ખાલી ભોજન કરવા માટે આવે. અમુક ખાલી સંગીત કદાચ કોઈને ગમતું હોય તો સંગીત સાંભળવા આવે. ને અમુક લીંબોડી હોય તે ખાલી ભૂલ કાઢવા જ આવે. હા, દાળમાં મીઠું ઓછું હતું ને ફલાણું ને ઢીકણું ને એને ખાલી ભૂલ જ દેખાય. એનું જીવન જ એમને મોકલાવેલું. ભગવાન એને એ ગામમાં જ નાખ્યો હોય સ્પેશિયલ ફ્લાઇટ કરીને કે તું અહીંયા જ રહે. હા, અમારા કાકા કે હરેક ગામમાં 5-5 એવા નાખ્યા જ છે. હા, જેને ભગવાન પ્રત્યે કઈ લાગણી નથી ને એનું જીવન છે ને એને આટો જ થયો છે. આ ભગવાને મોકલાવ્યો ને આટો જ. મારે આવું છે પણ મારા જ સમય નથી. લીંબોડી તું આવે ને ભગવાનને ગમતો નથી ને એટલે તને બિઝી રાખે. હા, તું અહીંયા આવે ખોટા કોઈના કામ બગાડે એટલે તું જ્યાં છો ને ત્યાં જ બરાબર છે. સત્કર્મમાં આવવાનો સમય નથી. ઘણા કહેતા ને અમારી પાસે સમય જ નથી, સમય નથી. લોકડાઉન થયું 2 વર્ષ નવરા કરી દીધા ને, ઘરને બહાર પગ મૂકે તો મોર બોલાવે. બેસી રે ઘરમાં, સમય નથી સમય નથી કહેતો તો ને સાહેબ. ભગવાન માટે સમય નથી એમ જો કહીએ ને તો મૂર્ખ કહેવાય આપણે. ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય, ભગવાન પ્રત્યે સમય ન હોય. અને 7-7 વર્ષથી આ ગામમાં કથા થાય, બાકી એક કથા થાય ને એટલે ગામ બડા ધરાઈ જાય. હા, કે હવે આવતા વર્ષે એક દિવસ આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને, હા, 3 દિવસ લગ્ન પ્રસંગમાં એટલું બોલે, એટલું નાચે, કાંઈ થાય નહીં. ચોથા દિવસે હોસ્પિટલ જવું પડે. ને આ તો રોજ 7 દિવસનો પ્રસંગ છતાં થાક ન લાગે. જીવનનો થાક ઉતારે ને એનું નામ છે કથા સાહેબ. રોજ નિત્ય આનંદ મળે. 7 વર્ષથી કથા કરવી બહુ અઘરી વસ્તુ છે સાહેબ. ને 7 દિવસ મહાપ્રસાદ. એવું નથી કથા સંભળાવીને તમને ઘરે મોકલાવી દઉં. હા, પૂછજો બધા મોગલ યુવક મંડળને. એમનેમ નથી થતું. ખાલી કેવું બહુ સહેલું છે. કેટલી જગ્યાએ સૌરાષ્ટ્ર સુધી પત્રિકા પહોંચાડે આ કથાની. કેટલું સારું. આપણને મફતમાં કથા મળે ને એટલે આપણે એની કિંમત નથી કરતા. મફતમાં મહાપ્રસાદ મળે ને એટલે આપણી કિંમત નથી થતી. અત્યારે અહીંયા એન્ટ્રી ફી રાખો 50 રૂપિયા. કથા મંડપમાં આવો એને 50 રૂપિયા આપવાના તો કિંમત થાય. આ તમે જે ગરમીમાં બેઠા ને આ કુલરનું ભાડું કેટલું છે ને ખાલી મોગલ યુવક મંડળને પૂછજો. એમનેમ નથી થતી કથા સાહેબ. હું ને મિતેશ ને એક જગ્યાએ કુલર લેવા ગયા કે ભાઈ કથા છે, કોઈ ગરમીમાં ન બેસે તો કુલર આપવાના છે. કે કાંઈ વાંધો નહીં, 4 કુલર નું ભાડું 60,000 રૂપિયા. બોલો વિચાર કરો, એમનેમ કથા થાય? સારું ફિલ્મ લાગે તો લીંબોડી ત્યાં રાતના પોગી જાય. હા, સારું મૂવી આવ્યું છે, 500 રૂપિયાનું પોપકોર્ન ખાઈ જાય ત્યાં. પણ 10 રૂપિયા થાળી મૂકવા કે ને તો નહીં ફાવે. આપણને મફતમાં મળે છે ને એટલે આપણે એની કિંમત નથી કરતા. આ કથા મફતમાં મળીને આમાંથી એક શબ્દ જેના હૃદયમાં ઉતરી જશે ને સાહેબ એનો બેડો પાર થઈ જશે. બેડો પાર થઈ જશે. એટલે ભાગવત કથાથી મુક્તિ મળે છે. દર્શન તવ લોકસ્ય, દર્શન કરવાથી ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરે છે.